નમસ્કાર મિત્રો, જય ઠાકર. હું આપનો ડીપી જોગરાણા. જય ઠાકર સાહેબ, જણાવવાનું કે અત્યારે બાવળિયાળી ધામે સરસ મજાનો એક આયોજન થઈ રહ્યું છે. પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તેમજ ભાગવત સપ્તાહ ગોપ જ્ઞાન કથાનું આયોજન ખૂબ સરસ મજાનું થઈ રહ્યું છે. ત્યારબાદ ગોપાલ બાપુની મહંત તરીકે તિલક વિધિ કરવામાં આવી છે. ત્યારબાદ આવતીકાલે લાખોની સંખ્યામાં ગોપી હુડા રાસનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ લાકડે રાસનું આયોજન કરવામાં આવ્યું છે. ખૂબ સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું હોય ત્યારે હું બાવળિયાળી ધામે નગાલાખાના ઠાકર દ્વારો, નગાલાખા બાપાનું ધામ એટલે બાવળિયાળી ધામ, એમના પરમ પૂજ્ય ધર્મ ધુરંધર અનંત વિભૂષિત શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર પૂજ્ય રામ બાપુ અત્યારે આપણા ગાજીપતિ હોય અને પ્રાંત સમરણીય ઈસુ બાપુના આશીષથી અને રામ બાપુના આશીર્વાદથી, નગાલાખા બાપાના આશીર્વાદથી બાવળિયાળી મુકામે ખૂબ ઐતિહાસિક સમય ઇતિહાસમાં નામ લખાય, ગ્રીન બુકમાં જ્યારે નામ લખાવા જઈ રહ્યો ત્યારે સમસ્ત ભરવાડ સમાજને હું એક નમ્ર વિનંતી કરું છું કે અત્યારે ભાગવત સપ્તાહ ચાલી રહ્યો હોય, ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના કંઠેથી સાંભળવો એક જીવનનો લાવો છે. અને આજે બાવળિયાળે જાઓ એટલે આપણે નગાલાખા બાપાનો ઠાકર હાજરા હજુર હોય એવું લાગી રહ્યું છે. હું પણ 2 દિવસ રોકાઈ, કથા મેં સાંભળે છે, મેં નજરો નજર જોયું છે, સાંભળ્યું છે. એવું સરસ મજાનું ઐતિહાસિક એવી ગોઠવણ કરવામાં આવી છે. કથાનો મંડપ સરસ મજાનો, જમવા માટે સરસ મજાની સુવિધા, રહેવા માટે મહિલાઓ માટે અલગ વ્યવસ્થા, પુરુષો માટે અલગ વ્યવસ્થા, નાવા ધોવાની સરસ મજાની વ્યવસ્થા, ટોયલેટની પણ જબરજસ્ત વ્યવસ્થાઓ બધી કરવામાં આવી છે. ત્યારે સમસ્ત ભરવાડની ગુરુગાદી એટલે નગાલાખા બાપાનું ઠાકરધામ બાવળિયાળી, હું ભરવાડ સમાજને વિનંતી કરું છું કે આવતીકાલે હુડા રાસ હોય, એમાં લાખો લોકોની સમસ્ત ભરવાડ ગોપ ગોવાળો ભેગા થવાના હોય ત્યારે હું ભરવાડ સમાજને વિનંતી કરું છું બધા ખૂબ જાજો, મોટી સંખ્યામાં જાજો. કારણ કે આ વર્ષો પહેલા અવસર આવ્યો છે. વર્ષો પહેલા આપણે આગલું મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મેં કે તમે લગભગ આ ઉંમરમાં નહીં જોયે, પણ રામ બાપુની હાજરીમાં રામ બાપુ જ્યારે ગાદીપતિ હોય અને નગાલાખા બાપાના આશીર્વાદ ઉતર્યા હોય, ઈસુ બાપુના આશીર્વાદ હોય ત્યારે સમસ્ત ભરવાડને કહેવા માંગુ છું કે મિત્રો બાવળિયાળે જાજો. અત્યારે ભાગવત સપ્તાહ ચાલી રહી છે. આવતીકાલે સવારે 7 વાગે જબરજસ્ત ઇતિહાસમાં જે નામ લખાવાનું છે એવો ગોપી હુડા રાસ રમવાનું છે. લાખોની સંખ્યામાં આવવાના છે ત્યારે ખૂબ સરસ મજાનું આયોજન છે. મિત્રો જાજો. અને જ્યાં પછી હું મહિલાઓને ખાસ નમ્ર વિનંતી કરું છું કે તમે ભાગ જરૂરથી લેજો, પણ કોઈ નાના બાળકો સાથે ન લઈ જતા. મહેરબાની કરીને બને ત્યાં સુધી નાના બાળકો ન લઈ જાય. કારણ કે અહીંયા એટલી બધી માનવ મેરામણ ભેગું થવાનું છે આવતીકાલે, એટલે ફોન લગભગ કોઈના લાગશે નહીં. અને સાવચેતી આપણે રહી અને ત્યાં જાજો, ખૂબ આનંદ માણજો. આ ભોજન ભજન અને સત્સંગનો ત્રિવેણી સંગમ એટલે બાવળિયાળી ધામ અત્યારે જબરજસ્ત ચાલી રહ્યું છે. ખાસ કોઈ પણ તમે ભાઈઓ બહેનો કોઈ જુદા પડી જાઓ તો તમે એવા જગ્યાએ ઉભા રહેજો. ને ત્યાં માયકમાં બોલવાની વ્યવસ્થા બાપુએ કરેલ છે. ત્યાં કોઈ પણ અલગથી કોઈ નોખું પડી જાય તો અહીંયા માયકે જઈ અને બોલાવજો. અને આપણું જે નગાલાખા બાપાનું રાધે કૃષ્ણનું જે મંદિર છે એ મંદિરે જઈ અને અહીંયા ઉભા રહેજો. ખૂબ સાવચેત રહેજો અને ખૂબ મજા માણજો. આ જીવન મોજ માણવાની છે, આનંદ માણવાનો છે. જેટલી થાય એટલી અહીંયા નગાલાખા બાપાના ધામમાં સેવા સાકરી કરજો અને ખૂબ
વ્યવસ્થા સારી છે અને ખૂબ સંયમ જાળવજો અને ત્યાંથી કાંઈક સત્સંગનું ભાતું લઈ કથામાં સાંભળી કાંઈક ભાતું લઈ અને કાંઈક એવા સારા કર્મ કરજો. જેટલું થાય એટલું કરજો અને છતાંય કંઈ ન થઈ શકે તો કોઈને પણ નડતર ન થાય એટલું એક જીવનમાં ખાસ નોંધ લેજો. આવું પરમ પૂજ્ય રામ બાપુનું કહેવું છે. રામ બાપુને અમે 2 દિવસ સાથે હતા, ખૂબ કથા સાંભળી, ખૂબ આનંદ થયો અને મોટી સંખ્યામાં જાજો, ખૂબ આનંદ માણજો એવી આપ સૌને નમ્ર વિનંતી કરું છું. જય ઠાકર, જય દ્વારકાધીશ.